હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. વાગી ગયા છે આજે 9:30. 9:30 અત્યારે થયો સ્ટાર્ટ. મમ્મી તળે છે મસ્ત મજાની રોટલી આપણા માટે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગરમી કેવી પડે છે? બહુ ગરમી છે. સાચી વાત છે. તમને ઉનાળો ગમે કે શિયાળો? મને શિયાળો બહુ ગમે. ભલે ને ટાઈટ હોય તો ઓઢીને પડ્યા જ રહેવી, આમાં કાંઈ ન થાય. એસીમાં જ બેહવું પડે. ઓલું બધું બંધ કરીને ઓઢીને બેહવી તો હૂફ મળી રહે. બધી ઋતુ અનુભવી પડે ને. હા, એ વાત એ છે. તો પહેલે તો શ્લોક સુના દીજીએ. અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીનો ગત વ્યથ સર્વારંભ પરિત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય. સરસ. જો મસ્ત શ્લોક સંભળાઈ ગયો છે. જો અહીંયા આપણું મશીન થાય ચાલુ જ. મમ્મી શ્લોક બોલે ને યાર બોલી કે લેની કે મારી તાર બ્લોગ માં આવવું કે અવાજ ચાલુ થઈ જાય. ભાઈ છે ને સુતા છે, ચૂપચાપ બતાવું તમને. ભાઈ જાગી ગયા હતા આજે 7 વાગ્યાના. 7 વાગ્યામાં પલોઠી વાળીને બેસી ગયા. પછી હાર્દિક સુતા હતા, એની ઉપર જઈને બેસી ગયો. તો મેં કીધું લાવી રમતો તો એ, એટલે મેં કીધું કે ઘડીક રેમો, અને પછી નાઈને પછી સોડાવી દીધો ભાઈ. ગરમી છે. અને આજે શું છે મમ્મી? આજે ગણેશ ચોથ છે. આજે યસ. લાડવા વાળવાના છે. ગણપતિ બાપાનો જન્મદિવસ છે ને આજે. તો આપણે લાડવા કરવા છે કે કેમ? કરશું તો બનાવીએ લાડવા. લડ્ડુ. મસ્ત મજાના લડ્ડુ. એટલે આજે ઘરે ઘરે છે. બધાને ઘરે હશે. સ્મેલ આવવા માંડી છે. હા, કેટલી સ્મેલ આવે છે લાડવાની. બધાને તો અત્યારે હવે બધે ચાલુ થઈ ગયા અત્યારે છે. ચોથ આવે, એક ભાદરવા મહિનામાં આવે. હા, મોટી ચોથી કહેવાય ને? હા. ભાદરવા મહિનાની મોટી કહેવાય ને? વધારે એ બી લોકો પછી આપણી મહારાષ્ટ્રમાં એ વધારે બરાબર. હા, મહત્વ. હા. આપણે આ ચોથનું વધારે મહત્વ. અત્યારે આપણે અહીંયા પણ ગણપતિ નો બેસાડે, એ વખતે બેસાડે. હા. પણ એ પ્રયોગ મહારાષ્ટ્રનો છે ને એટલે હા, એનો ઉત્સવ છે. આ જ ગણેશ સાચી. બરાબર, એવું છે. હા, એ લોકો મહારાષ્ટ્રમાં ઈ ચોથનું વધારે મહત્વ. હા, એટલે ગણપતિ લાવે, બેસાડે. આપણે આ વખતે એવું લાગે ને તો આપણે નાની નાની મંગલ મૂર્તિ લાવશું, જોશું, હા, વિચારીશું ત્યારે સમય આવે ત્યારે. હા, સમય આવે ત્યારે જોઈશું. કાનો છે ને? હા, કાનો છે ને, એટલે જ તે ને આ વખતે મારો કાનો કાનુડો સુઈ છે. ગયો બિચારો. આ 7 વાગે જાગ્યો, પછી તો ઘડી ઘરે ટીવી જોઈ, પછી તો બકાસા ખાતો તો મેં કીધું લાઈન નાઈન ફૂડાઈ દો એને. હા, હા. હુડાઈ દીધો. બરાબર. એટલે હવે છે ને એને જગાઈ ગયું તું. કાલ તમે બ્રિજ ઉપર લઈ ગયા, ચાલતો તો હા, બૂટ ચાલે પહેરી પહેરી રાખ્યા? હા, પછી કે ખેંચતો તો કાઢ એ નાખે. તો બેહે એટલે ને, હા. હાલે ત્યાં સુધી પહેરી રાખે ને. હા, કાઢ નાખે એમ. શૂઝ ગમતા જ નથી રહ્યા. ભલે મેં કીધું નો ગમે, પણ ધીમે ધીમે ટેવ પાડે, પછી ચાલતા શીખશે એટલે તો પહેરવા જ પડશે. ચાલો તો હવે છે ને થોડીક વાર રહીને હમણાં પપ્પા બહાર આવે તો એનો પણ સુવિચાર આપણે લઈ લઈએ. તો જો પપ્પા આવી ગયા છે, મમ્મી ગયા હિંચકાવા માટે કાનુને. પપ્પાનો ઓફિસે જવાનું હોય એટલે પપ્પા આવી ગયા છે. તો ચાલો હવે પેલા ફટાફટ એમનો સુવિચાર લઈ લઈએ. તો પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજ કા સુવિચાર સુના દીજીએ. આજનો સુવિચાર છે બાંધવાથી બંધાય નહીં અને છૂટવાથી છૂટે નહીં, એ એટલે લાગણી. સાચી વાત છે. અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે આજે, અને ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી 2 છે. આપણા ગુજરાતી ભાઈઓને શુભકામના ગુજરાત સ્થાપના દિવસે, અને ગણેશ ચોથની બધાને શુભકામનાઓ. થેન્ક યુ. ચાલો, આજે ગુજરાત સ્થાપના દિવસ પણ છે, ગણેશ ચતુર્થી પણ છે. બધાના ઘરે આજે લાડવા પણ બનવાના હશે, બની ગયા હશે. વિડીયો આવશે ત્યારે બધાએ ખાઈ લીધા હશે. તો ચાલો હવે અમારે લાડવા જ બનાવવાના છે, તો લાડવા બનાવીએ, નાસ્તો કરી લઈએ, પછી મળીએ. જો આપણે અહીંયા છે ને ગણપત દાદાની પૂજા કરવા માટે આજે ગણેશ ચોથ છે એટલે બેસી ગયા છીએ. જો મસ્ત મજાની ગણપતિની પૂજા કરી રહ્યા છે મમ્મી. નમોસ્તુતે. કાનો જો બે ગયો. આરોગ્યમ ધન સંપદ જે દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હર્તુ મે પાપમ, દીપ જ્યોતિર નમોસ્તુતે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાક્ષર્યો અરિષ્ટનેમિઃ,
સ્વસ્તિનો બૃહસ્પતિ થાતો પ્રણો દેવી સરસ્વતી. હા માતાનો ચાનો વેચી ચાનો એ તમે ચાલો ચાનો ચાનો જો બા ચાનો કરે જો. આમ જો તો નોટ ઇન્ટરેસ્ટેડ દીકુ કરવાનું. હા જો આવું અરે વાહ જો બાજે છે કરે જો. જો લે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નારાયણાય સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મોરિયા. તો જો મસ્ત લાડવા બનાવી દીધા છે ગણપતિ દાદાને, દીવો કરી નાખ્યો છે, રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ દાદાને બિરાજમાન કરી દીધા છે. કા મમ્મી? હા જો આનો કયો બેસી ગયો છે મારો. એને જે જે કરવાનું આવે એટલે એ બેહી જ જાય. જે કરે બેટા જે કરો. કરો જે જે. પપ્પા કે તૈયાર કર્યું ને તરત જે કરવા માંડ્યો. હા જો. ઈ મમ્મા ઈ મમ્મ પ્રસાદી ખાવાની, પછી આપણે પેલા દાદાને ધરાઈ દેવાની, પછી આપણે પ્રસાદી ખાવાની. કરો જે જે. ઈ પછી મમ્મા પાસે બેટા. પછી માર પાસે આવવાનું, પેલા જે જે કરવાનું. જે જે જો. જો જે લે. જે વાલા મારા કાશીને ગણપતિ દાદા જેવી બુદ્ધિ આપજો કે. હા દાદા ચાલો આપણે ગણપતિની પૂજા પાઠ થઈ ગયા છે. હવે જમવાનું છે બપોરનું. હાલો તારે આવું તો બે ચાલો બપોરનું જમી લેવું છે ને આપણે. હે હા 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 ઈ આપણે જમી લઈએ હો. મામા ચાલો કે સારો લાગે છે. તો ચાલો હવે બપોરનું જમી લઈએ ને કાનો મારો જે જે કરે મૂળ અહીંયા ખોળામાં મારા ખોળામાં બેહવા આવવું હતું એમ. તો જો અહીંયા વાગી ગયા છે 5:30 થયા છે અને કાનુને જો ચીકુન જ્યુસ પીવું નથી ને અમારે આવી રીતે પરાણે પીવડાવવાનું. કા મમ્મી કાંઈ ખાવું હોય કાંઈ જ ન ખાવું. નહીં તો જો આવી રીતે અમારે જબરદસ્તી પીવડાવીને આમ પી લે. કા મમ્મી? હા ચોમિયા પણ આમ વાટકેથી એને પીવું ન હોય, રોવું બહુ આવે. તો હવે છે ને આપણે આપીએ કાલના હાર્દિકે જે ઉખાણું પૂછ્યું હતું ને એમાં 3 જણાએ સાચો જવાબ આપ્યો છે. દિલીપભાઈ, આકાશભાઈ રામવાટિકા અને પ્રતીક્ષાબેન ગેવરિયા. તો આ 3 જણાએ સાચો આન્સર આપ્યો છે કે એનો આન્સર છે પડછાયો. પડછાયો હોય ને એ પાણીમાં પણ ભીનો થતો નથી, તો સાચો જવાબ છે પડછાયો. તો થેન્ક યુ સો મચ આન્સર આપવા બદલ આભાર. અને અહીંયા અમારા ભાઈનું ખાતા ખાતા રોવાનું કન્ટિન્યુ ચાલુ જ છે. જો શું હવે નહીં ખોલે હો. જોજો બધા જોજો. બહુ પાકો છે. એ ખોયલું એ ડાયો થઈ ગયો દીકો. પસકુનો ને બે દાંતની વચ્ચે પકડી રાખે. હાલો પણ ટાટા જવાનું છે. કોને ટાટા આવવાનું છે ગાર્ડનમાં? તમે ટાટા જાવ છો બેટા. હે દીકુ? ચાલો તો હવે પ્રાશુભાઈને ખવડાવી દઈએ ને પેલા પછી આગળ કરીએ. ને હું હાર્દિક બંને જે છે ગોળા ખાવા માટે ને ગોળા ખાઈને જવાનું છે. મારી માટે ફોનમાં ટફન ગ્લાસ નખાવવો છે. હજી 2 દિવસ પહેલા હાર્દિકે નખાવ્યો, ત્યાં નવો નખે. બતાવો તો હાર્દિક કઈ રીતનો આવે. પણ બતાવો તો ખબર પડે ને, એમાં ન પડે. પણ તમે બતાવો તો ખરા. લાવો અહીંયા મને આપો. જો અત્યારે આવી રીતે આમ દેખાય, પછી આમ કરીએ ને તો જો તમને નહીં દેખાય. ચાલુ છે જો આવી રીતે આમ ક્રોસમાં જોઈએ ને તો ન દેખાય. આને કે તમે બેઠા હોય ને તો તમે વાત કરતા હોય ને તો કાંઈ દેખાય નહીં મમ્મી, એવો હોય આ ટફન ગ્લાસ. કે બાજુવાળાને કાંઈ દેખાય નહીં એમ, એટલે પ્રકાશ ન પડે એના મોઢા ઉપર કાંઈ એમ દેખાય નહીં, પ્રકાશ ન પડે ને કાંઈ. જેમ બ્લેક સ્ક્રીન હોય ને એવું જ દેખાય. આપણે કેમ આમાં લાઇટ પડે બાજુવાળાને, તો આમાં ન પડે. હાર્દિક કે હાલ એવો નખાઈ આવી. કાં તારા જવાનું છે મારા ફોનમાં તે હવે એવો નખાવાનું કે છે હાર્દિક. તો એ ગ્લાસ નખાઈ દઈએ અને ગોળો ખાવા જઈએ છે. ગોળો ખાઈને કાનુભાઈ ગયા હતા ગાર્ડનમાં. તો ગાર્ડનમાં એને છે ને બહુ બધી ફ્રેન્ડ મળી ગઈ હતી. તો એને ફ્રેન્ડ ને બધાને વિડીયોમાં લીધી છે. તો એ વિડીયો પહેલા જોઈ આવો તમે. ત્યાં અમે ગોળા ખાઈને પાછા આવીએ.
બેટા આ બોલ આપો બોલ નથી રમતો ભાઈ ને તરત માગી લાય કેટલું નાખ્યું છે આમાં કેટલા બધું બરાબર નાખે અલે બોલ કાનો તો બોલ ને સમજો અલે બોલ અલે કાનો બસ દબાવ દબાવ એક તો કાઢો બધું કચરો अरे वाह जो दीदी आई जो काशिव जो दीदी आई जो प्रति दीदी आई जो जो कौन बताए जो अंदर काशिव कैसा भी ना हो जो અમે તમે અમારા બ્લોગમાં તમે કાલે આવશો મને સરસ બે બંને કોલેજ પતી ગયું જાણજો બધા દીદી આવ્યા બાય ટાટા કરી ટાટા કરી દીધું ટાટા આમ 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 આવડે ટાટા કરી જકે ભક્તિબેન ગોળા ખાવા ગોળા ખાય છે ભક્તિ ચાલો ગોળા ખાવા. ચાલો બધા ગોળા ખાવા મસ્ત મસ્ત ટોપરું. ટોપરું આ ગોળાનું નામ છે ટોપરું. ટોપરું મને સળી ગોળો વધારે ભાવે ડીશ કરતા એટલે હા હું સળી ગોળો જ ખાઉં. હા એમાં ત્યાં ટોપરું બહુ મસ્ત આવે હા. શેનું છે આ જેડી ચાલો બધા ગોળા ખાવા. ચાલો બધા ગોળો ખાવા ઓકે ખાઈ લો ઓકે તો ચાલો મિત્રો આપણે જો ગોળા ખાઈને મસ્ત મજાના આવી ગયા છીએ અને હવે વિડીયોનો એન્ડ કરવાનો બાકી હતો. ચાલો હવે વિડીયોનો એન્ડ પણ આપણે કરી દઈએ. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીશું. કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.